સુરેન્દ્રનગર જમીન કૌભાંડને લઈ અને સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે, જેમાં ઈડીએ રાજેન્દ્ર પટેલની અટકાયત કરી હોય તે પ્રકારે માહિતી હાલ સૂત્રો તરફથી મળી રહી છે। ઈડીએ તત્કાલીન કલેક્ટરની અટકાયત કરી હોવાની વિગતો મળી રહી છે સૂત્રો તરફથી। અને વધુમાં સવારથી સુરેન્દ્રનગરના જે નિવાસ સ્થાન છે ત્યાં ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ તેની અટકાયત કરવામાં આવી છે તેવું અત્યારે સૂત્રો તરફથી વિગતો સામે આવી રહી છે। સુરેન્દ્રનગરની અંદર ચકચારી જે જમીન કૌભાંડ આખો કેસ છે તેને લઈ અને વધુ અપડેટ અત્યારે સામે આવી રહી છે, જેમાં ઈડીએ તત્કાલીન કલેક્ટરની પણ અટકાયત કરી હોય તે પ્રકારે સૂત્રો તરફથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે। સુરેન્દ્રનગરમાં 23 ડિસેમ્બરના રોજ ઈડી દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને વાત કરવા જઈએ તો નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ, જે ક્લાર્ક છે અને પીએ સહિતનાઓ સામે એસીબીમાં ફરિયાદ નોંધાઈ હતી। એસીબીમાં ફરિયાદ થતા ઈડી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। ત્યારે ચંદ્રસિંહ મોરી છે તેઓના રિમાન્ડ પણ હાલ પૂર્ણ થયા છે અને રિમાન્ડ પૂર્ણ થયા બાદ જે જિલ્લા કલેક્ટર છે રાજેન્દ્ર પટેલ તેઓને ગાંધીનગરથી તેઓના બંગલો જે સુરેન્દ્રનગર ખાતે છે તેઓને હાલ અહીં પૂછપરછ માટે મોડી રાત્રે લાવ્યા હોય અને 3 જેટલી ટીમોએ અલગ અલગ તપાસ કરી અને બાદમાં તેઓને પૂછપરછ માટે ઈડીની ઓફિસે લઈ ગયા હોય ત્યારે ઈડી દ્વારા આ સમગ્ર મામલે પૂછપરછ બાદ અનેક નવા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે અને જે રાજેન્દ્ર પટેલ છે તેઓની ધરપકડ પણ ટૂંક જ સમયમાં થાય તેવી પણ એક ચર્ચા વહેતી થઈ છે। શાહરૂખ સિપાઈ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।